તો પ્રયાગરાજ મહાકુંભમાં મેળા વિસ્તારમાં આગની ઘટના સામે આવી છે। મહાકુંભના સેક્ટર 18માં આગ લાગી છે। આગને કાબૂમાં લેવા ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું છે। હરિહરાનંદ કેમ્પમાં આગની ઘટના બની છે। તો મહાકુંભના સેક્ટર 18માં આગની આ ઘટના બની છે। ધુવાણાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે। આગને કાબુ લેવા માટે ફાયર વિભાગના જવાનો ત્યાં રવાના થઈ ગયા છે। હરિહરાનંદ કેમ્પમાં આ આગની ઘટના બની છે ત્યારે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો છે। પ્રયાગરાજ મહાકુંભમાં આ બીજી વખત આગની ઘટના સામે આવી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ધર્મેશ જોડાઈ ગયા છે। ધર્મેશ, મહાકુંભ મેળામાં બીજી વખત આગની ઘટના સામે આવી છે। ધર્મેશ, દીપિકા, પ્રયાગરાજમાં જે મહાકુંભ ચાલી રહ્યો છે ત્યારે આજે સેક્ટર 18માં શંકરાચાર્ય માર્ગ કહેવાય છે ત્યાં હરિહરાનંદ કેમ્પમાં આગ લાગ્યાના સમાચાર છે। કોઈ જાનહાનિના સમાચાર નથી। ફાયર બ્રિગેડ સહિત જે સલામતી સ્ટાફ છે પહોંચી ગયો છે અને આગને કાબુમાં લેવા જે પ્રયાસો થઈ રહ્યા છે। જાનહાનિના કોઈ સમાચાર નથી, પણ સેક્ટર 18માં જે કહી શકાય શંકરાચાર્ય માર્ગ છે ત્યાં આગ લાગવાની ઘટના બની છે। અત્યાર સુધીમાં આ ત્રીજી ઘટના કહી શકાય મહાકુંભ દરમિયાન ટેન્ટમાં આગ લાગી હોવાનું છે અને જે આગ લાગવાની ઘટનામાં અત્યારે બચાવ કાર્ય શરૂ છે। સેક્ટર 18 કહી શકાય છે શંકરાચાર્ય માર્ગ અને હરિહરાનંદ ટેન્ટ કહેવાય છે ત્યાં આગ લાગી છે। વિગતો મેળવાઈ રહી છે, પણ અત્યારે પ્રશાસનના સૂત્રો ગુજરાત ફર્સ્ટને જણાવી રહ્યા છે કે હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી, પણ આગ બેકાબુ બનતા પ્રયાસો અત્યારે ફાયર બ્રિગેડ દ્વારા થઈ રહ્યા છે। સલામતી સ્ટાફ પણ પહોંચી ગયો છે અને આ શંકરાચાર્ય માર્ગ જે વીવીઆઈ ત્યાં બનાવ બન્યો છે। જી બિલકુલ, આભાર ધર્મેશ।